નમસ્કાર ખેડૂત મિત્રો, શક્તિ ફાર્મિંગ એન્ડ એગ્રીકલ્ચર ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું રાજેશભાઈ. તો ખેડૂત મિત્રો, આજે વિડીયોની અંદર મહત્વનું જણાવવાનું છે. તો વિડીયો તમારે કાપ્યા વિનાનો હેડ સુધી પૂરેપૂરો જોજો, જેનાથી તમને સારી એવી અને કમ્પ્લીટ પૂરેપૂરી માહિતી મળે. અને આજનો વિડીયો મહત્વનો ઈ બનવાનો છે કે આજ મેં મારા પોતા માટે મિની ટ્રેક્ટર ખરીદ્યું છે. તો મિની ટ્રેક્ટર કેવું છે, આની અંદર શું સિસ્ટમ છે, આની અંદર શું શું ફ્યુચર આવે છે, એ બધી જ જાણકારી તમને વિડીયોમાં આપશું. તો આપણે ટ્રેક્ટર વિશે, મિની ટ્રેક્ટર વિશે આપણે જાણકારી મેળવશું મોહિતભાઈ શોરૂમવાળા પાસેથી. તો મોહિતભાઈ, આ ટ્રેક્ટર મને ગમ્યું, ખૂબ જ ગમ્યું છે. મારો વર્ષોથી મારે એવું પ્લાનિંગ હતું કે મારે ટ્રેક્ટર લેવું છે તો ચેમ્પિયનનું જ લેવું છે. કારણ કે મને આ ટ્રેક્ટર જોયા પછી એકાબીજા ખેડૂતોએ લીધું હોય, એ હાંકતા હોય, અને એ જોઈ અને મને એટલું બધું ગમી ગયું હતું કે મારે ચેમ્પિયન સિવાય બીજું લેવું જ નહીં. તો ચેમ્પિયનની અંદર શું શું મહત્વની ફ્યુચર છે, એની અંદર શું સિસ્ટમ છે, એ આપણે મોહિતભાઈ પાસેથી જાણશું. તો મોહિતભાઈ, આપણે ટ્રેક્ટરની સિસ્ટમ અને આની અંદર શું શું કંપનીના ફ્યુચર આવે છે, તમે બધું જ આપણે ખેડૂત મિત્રોને વિગતવાર જણાવો. નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે ડીકે ચેમ્પિયન કંપની 1998થી મિની ટ્રેક્ટરની લાઇનમાં છે. મિની ટ્રેક્ટરમાં નેનો ટ્રેક્ટર સૌ પ્રથમ ગુજરાતમાં આજના તારીખ સુધીમાં બનાવવાવાળી એક ને એક માત્ર કંપની ડીકે ચેમ્પિયન છે. અમારું આ મોડલ રાજેશભાઈએ અમારા વાલા ગ્રાહકે ખરીદ્યું. આ ટ્રેક્ટર 120 DI 12 HP સિરીઝમાં આવે છે. વોટરકૂલ ગ્રીવ્સ કંપનીનું એન્જિન આવશે. ટ્રેક્ટરમાં તમારા મોટા ટ્રેક્ટરની જેટલી સિસ્ટમ છે, બધી સિસ્ટમ કોમ્પેક્ટ સાઇઝમાં મળી જશે. ડીકે ચેમ્પિયનની મહત્વની અને જે ખાસ 2-3 ખાસિયત છે, એમાં આની કોમ્પેક્ટ સાઇઝ, ટૂંકો ટર્ન, 28 ઇંચનું આનું સેન્ટર, અને તેમ છતાં આટલું નાનું ટ્રેક્ટર હોવા છતાં બધી જ મોટા ટ્રેક્ટરમાં તમે ખેડૂત મિત્રો આપણે જે સિસ્ટમ વાપરતા હોય એ બધી સિસ્ટમ આમાં આવેલી છે. જેમ કે આની અંદર ડબલ ગિયર આવે છે. જે આપણે ગિયર આપણે મોટા ટ્રેક્ટરમાં આપણે ધીમું ઉકાલીને પૂરી તાકાત કરાવી હોય તો આપણે ડબલ ગિયર વાપરતા હોઈએ છીએ. તો આની અંદર પણ ડબલ ગિયર અવેલેબલ છે અને બધી સિસ્ટમમાં. અને ત્યાર પછી ડબલ પીટીઓ પણ આવે છે. તો પીટીઓ સિસ્ટમ આપણે પાછળ કોઈ યંત્ર ચલાવવું હોય 500 અને 800 બે RPMના ઓપ્શન આવશે. હાઈલો ગિયર આવશે. અને પાછળ જે આપણે હાઇડ્રોલિક, જે કે આપણે હાથી હાંકવામાં કંટ્રોલથી આપણે ઉપયોગ કરતા હોઈએ, જેમ કે આપણે હાથી હાઇડ્રોલિક હોય, કોઈ સનેડા હાથા હોય, એમાં હાઇડ્રોલિક તો આવે જ છે, પણ એ આપણે હાથી ઉપર નીચે કરવાનું કામ કરે. નીચે મૂકી દઈએ એટલે હાલ્યું આવે, પણ એ હાથીને ઓટોમેટિક કંટ્રોલ થાય, જેનાથી જમીન જે અકડા પકડી ઢાળઢોળ વાળી હોય, ક્યાંક આમ ધક્કો આવતો હોય, ક્યાંક ખાડો આવતો હોય, તો ત્યાં આપણે હાથી અધર થઈ જતું હોય, ક્યાંક વધારે થઈ જતું હોય, તો એ આપણે એક રકમ હાથી ન આવતું હોય. જેમ કે આની અંદર સેન્સર હાઇડ્રોલિક આવે છે, એટલે કે ઓટોમેટિક કંટ્રોલ. જ્યાં જેટલું આપણે હાથીની ઊંડાઈએ આંકવું હોય એટલે તમે મેળવી દો આ લીફથી, એટલે હાથી કમ્પ્લીટ એક જ ધારું હાલ્યું આવે. આ સેટેથી પેલા સેટા સુધી ક્યાંય પણ ટ્રેક્ટરનું ટાયર પણ ન ફરે અને એક જ સરખું હાથીની ગહેરાઈ ઊંડાઈ કમ્પ્લીટ હાલે. એ પણ તમને બતાવશું કે પાછળ હાઇડ્રોલિક સિસ્ટમનો જે બાટલો છે, સેન્સર હાઇડ્રોલિક સિસ્ટમ આવે છે આની અંદર. અને આ ચેમ્પિયનમાં નાના મોડલમાં જે આ સિસ્ટમ છે એના માટે જ મેં આ પસંદ કર્યું છે કે ભાઈ ડીકે ચેમ્પિયનની અંદર તમામ સિસ્ટમ આવી જાય છે. જેમ કે આ બાવડા છે, આની અંદર હાકળોની સિસ્ટમ પણ કમ્પ્લીટ છે. અને આ છે આ પીટીઓ. જેમ કે આપણે કોઈ પણ યંત્ર આપણે આની અંદર હકાલવા હોય, દવા છાંટવાનો પંપ છે કે કોઈ નાનું થ્રેસર છે, તો બધું જ આની અંદર ચાલી શકે. અને આ જે બાવડા સિસ્ટમ છે, આ પણ એક મહત્વનું છે કે આપણે હાથી જમીનની અંદર ઓછું પડતું હોય કે વધારે પડતું હોય, તો આ જે હોલ આપેલા છે આમાં તમે ઉપર નીચે કરો એટલે હાથી ઊંડાઈ પાડવામાં પણ આ વધારે મહત્વનું આ જે હોલ અલગથી આપેલા છે, એમાં આપણે આ પિન કાઢી અને વધઘટ કરી શકીએ ઉપર નીચે, જેનાથી હાથી આપણે કમ્પ્લીટ કંટ્રોલમાં હાલે. એટલા માટે જેમ કે ઘણા જ મિત્રો સનેડા લે છે, પણ સનેડામાં જે આ પાટલા, આ જે બાવડા સિસ્ટમની જે આ પીનું હોય એ વધારે અધર હોય, પછી હાથીને લીપ હેઠી મૂકી નાખે, હાથી ઉપર ઊભા રહી જાય, તોય હાથી પૂરતું પડતું નથી. એમાં પણ બાવડા હેઠા પછી આપણે ખેડૂત મિત્રોને મિસ્ત્રી પાસે જઈ અને જો લેવારે જો એને અનુભવ હોય તો એમાં હરખા હાથી હાલે છે.
તો આની અંદર સિસ્ટમ છે કંપનીએ જ આપેલી છે કે તમે બાવડાને ઉપરની છે તમે ફિટિંગ કરી અને કંટ્રોલ કરી શકો. આપણે ખેડૂત મિત્રોને ખાસ પ્રશ્ન હોય છે મિની ટ્રેક્ટરમાં વ્હીલ સ્લીપનો. ડીકે ચેમ્પિયનમાં શરૂઆતથી જ કટ શાફ્ટિંગવાળા એનું ટ્રાન્સમિશન આવે છે. એના હિસાબે બીજા ટ્રેક્ટર અથવા તો સનેડોની કમ્પેરિઝનમાં આપણે 70-80% વ્હીલ સ્લીપનો પ્રશ્ન ઓછો હોય છે. જે અમારા જે જૂના કસ્ટમર છે એ લોકોને ખ્યાલ છે, એ અનુભવ છે, એ કસ્ટમરના અનુભવના આધારે રાજેશભાઈ આપણું ટ્રેક્ટર લેવા આવ્યા. આજે એમને મારા જૂના જાણીતા છે, એમના ગ્રુપ સર્કલમાં અમારા ઘણા ડીકે ચેમ્પિયન ચાલે છે. એ જોઈ પૂરતો અનુભવ કરી પછી રાજેશભાઈએ નિર્ણય લીધો કે ડીકે ચેમ્પિયન મારે ખરીદી કરવી. હા, બરાબર છે. અને હું મારા ગ્રાહક મિત્રો જે વિડીયો જોવે છે, મારા સબસ્ક્રાઈબરો છે, એને હું એવા જ વિડીયો યુટ્યુબમાં દર્શાવું છું કે ભાઈ મારા વિડીયોમાં કાંઈક મહત્વનું હોય તો જ ખેડૂત મિત્રો જોતા હોય. અને ખાસ આનંદ એ છે કે હવે આપણે સબસ્ક્રાઈબર 7,000 આજુબાજુ થવા આવ્યા છે અને ટૂંક સમયમાં પૂરા થઈ જાય 7,000 એવી આશા સાથે બધા જ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર. અને હવે આપણે મોહિતભાઈને પૂછ્યું કે હવે આ ડીકે ચેમ્પિયનની અંદર કયા કયા મોડલ અવેલેબલ છે, અને ખેડૂત મિત્રોને કોઈને લેવું હોય તો વળી પાછા મને કોમેન્ટ કરીને પણ પૂછશે કે ભાઈ આની કિંમત શું, તો કિંમત વિશે પણ મોહિતભાઈ જણાવશે. તો હવે આપણે મોહિતભાઈ આની અંદર કયા કયા મોડલ આપણે અવેલેબલ છે કંપનીમાં ડીકે ચેમ્પિયનમાં અત્યારે આપણી પાસે 10 હોર્સ પાવરથી 1000 હોર્સ પાવરની સિરીઝ સુધીના મિની ટ્રેક્ટર આપણી પાસે નેનો ટ્રેક્ટર અવેલેબલ છે. જેમ કે આ ટ્રેક્ટર 12 હોર્સ પાવરનું છે, વોટરકૂલ એન્જિન આવશે. જે આપ ફોટામાં તમે જે જોઈ શકો છો એ મોડલ વામન મોડલ છે. એમાં આપણી સનેડાવાળી સબસિડી એપ્રુવ છે. 32,000 રૂપિયા સુધી સબસિડી મળવા પાત્ર છે ખેડૂતને સરકારના નિયમોને આધીન. આ મોડલ આપણું છે આ 150 ડીઆઈ છે. સોરી, આ 150 ડીઆઈ 15 હોર્સ પાવર સિરીઝમાં આવે છે, 15 હોર્સ પાવર શ્રેણીમાં આવે છે. જે પણ 12 હોર્સ પાવરની જેમ નેનો સાઇઝમાં છે. 15 હોર્સ પાવરમાં સૌ પ્રથમ નેનો સાઇઝમાં નાનું ટ્રેક્ટર આપણે બળદની જગ્યાએ જ ચલાવી શકીએ. એટલે કે 10 હોર્સ પાવરમાં કે 12 હોર્સ પાવરમાં, અને એનાથી આપણે ઊંચામાં જઈએ 15 હોર્સ પાવરમાં, તો ટ્રેક્ટરની મોટાઈ કે સાઇઝ નથી વધતી. એના એ મોડલમાં કંપનીએ 15 હોર્સ પાવર બેહારી દીધા છે. એટલે જે કોઈ મિત્રને 15 હોર્સ પાવરનું લેવું હોય તો એ અતિ ઉત્તમ આ ડીકે ચેમ્પિયન તમે કોઈ પણ શોરૂમે જઈ અને જોઈ શકો કે ભાઈ આ 15 હોર્સ પાવર હોવા છતાં પણ એક ધીમી અને નાનું એવું મોડલ, જેનાથી આપણે વાળવામાં કે કોઈ પણ કપાસ વાવ્યો હોય કે એની અંદર કાકડમાં આંકવામાં પણ ખૂબ જ સરળતા રહે. રાજેશભાઈ, એક કહેવત છે કે જેની જે જરૂર હોય ત્યાંથી કામ કરવું લંકે આપણે શું કામ. હા, એ તો બરાબર. એમ તમારે આપણા ખેડૂત મિત્રોને બળદની જગ્યાએ ઉપયોગ કરવા માટે મિની ટ્રેક્ટરની જરૂર છે આજના સમય પ્રમાણે, બરોબર. હવે તમને બળદની જગ્યાએ કોઈ હાથી મફત આપે તો તમારા માટે શું કામ, કાંઈ કામ નથી. એવી રીતે તમે 100% બળદની જગ્યાએ ઉપયોગ કરી શકો એવું નેનો ટ્રેક્ટર કોમ્પેક્ટ સાઇઝનું એકમાત્ર ડીકે ચેમ્પિયન અત્યારે હાલ ગુજરાત અથવા તો ભારતના માર્કેટમાં ઉપલબ્ધ છે. હવે એક અમારું એક દેવી કૃપા 105 ડીઆઈ મોડલ છે. દેવી કૃપા 105 ડીઆઈ સનેડો. આ સનેડો ત્યાં અત્યારે હાલ માર્કેટમાં જે સનેડા મળે છે એ સનેડા જૂના કોઈ પણ વાહનના નીકળી ગયેલા સ્ક્રેપના ગેર ડિપ્રેશન હોય છે. આપણો જે ટ્રેક્ટર બોડી, જે ડીકેના જે ટ્રેક્ટર બોડી છે એ સેમ બોડીમાં કંટ્રોલ ડેપ્થ એન્ડ ડ્રાફ્ટ કંટ્રોલ વાળી લીફ વાળું બધું જ નવું. આ પણ સનેડો એક જ ડીકે ચેમ્પિયનની જે આ સિસ્ટર કંપની છે દેવી કૃપા 105 ડીઆઈ, એ એક જ કંપની હાલ પૂરતું બતાવે છે. હું ભાઈને વિનંતી કરીશ પાછળથી આપણો સનેડો બતાવે, ખેડૂત મિત્રોને અંદાજ આવે કે ખરેખર સનેડામાં પણ સિસ્ટમ આવે છે. તો મિત્રો તમે આ જોઈ શકો છો, જેમ મિની ટ્રેક્ટરમાં જે સિસ્ટમ છે હાઇડ્રોલિકની અને ડિપ્રેશન હાઇડ્રોલિકનો પાટલો સેમ ટુ સેમ જે મિની ટ્રેક્ટર આપણે બહારનું જોયું એમાં એ જ સિસ્ટમમાં આ સનેડો છે. તો જે કોઈ મિત્રને સનેડો લેવાનો શોખ હોય તો આ સનેડો એના માટે અતિ ઉત્તમ છે. જેમ કે આની અંદર કંટ્રોલ હાઇડ્રોલિક આવશે.
અને ગિયર બોક્સ પણ કંપનીનો જ બેહારેલો, કોઈ પણ જૂના વાહનનો કે જૂની સિસ્ટમનું બેહારેલું નહીં, કંપનીનું બનાવેલું જ આવે છે. આ મોડેલમાં પણ સબસિડી મળવા પાત્ર. હા, અને આ સનેડા મોડેલમાં સબસિડી મળવા પાત્ર પણ છે. જે તમે આ જોઈ રહ્યા છો, એન્જિન પણ ક્રીવેજ કંપનીનું નવું જ એન્જિન બેહારે છે અને ગિયર બોક્સ પણ નવો અને હાઇડ્રોલિક પાટલો અને ડિપ્રેશન બધું જ નવું કંપનીનું જ બનાવેલું. તો મિત્રો, હવે આપણે મોહિતભાઈને પૂછ્યું કે ભાઈ આ જે આ મિની ટ્રેક્ટર છે અને સનેડા છે, તો ઘણા જ ખેડૂત મિત્રોને લેવું હોય પણ છતાં એને એમ થાય કે કેટલામાં આવતું હોય છે, શું આની કિંમત હશે? તો મને પાછા કોમેન્ટ કરીને પૂછશે, મારે જવાબ આપવા. તો મિત્રો, આપણે વિડીયોમાં જ જણાવી દઈશું કિંમત વિશે. મોહિતભાઈ જણાવો. કિંમતમાં આપણે સળંગ બોડીવાળો સનેડો છે એની 1,99,000. આ આપણું 12 HP મોડલ છે. આના 2,49,000 છે. આ આપણું 150 PI 15 HP રેન્જની મોડલ છે, એના 2,59,000. અને આપણું વામન મોડલ છે, એના 2,35,000 છે. કલર બ્લેક બ્લુ બંને અવેલેબલ છે. કલર તમે બ્લેક લ્યો અથવા તો બ્લુ લ્યો, કલરને અને કિંમતને કોઈ મતલબ નથી. કિંમત બધા કલર માટે સેમ જ છે. જે તમારી ચોઈસ હોય એ પ્રમાણે તમે પસંદ કરી શકો. તો જોયું ખેડૂત મિત્રો, બધી જ રીતની સરળતા, જેમ કે સાઇઝમાં, કલરમાં, અને તમને એમ થાય કે ભાઈ મારે 3 વ્હીલ વાળું લેવું છે, તો તમે સામે જોઈ શકો વામન મોડલ, એમાં પણ સબસિડી પાત્ર છે. આપણા બધા જ મોડલમાં 3 વ્હીલ થઈ શકે એવી સુવિધા ઉપલબ્ધ છે. હા, એ તો તમને આપે જ છે. અને ત્યાર પછી હવે અમે જે આ ટ્રેક્ટર લઈ જઈએ છીએ 12 horse પાવરનું, તો મિત્રો મને તો ખ્યાલ જ છે કે હું બીજા ખેડૂત મિત્ર લઈ ગયા હોય, એ હાંકતા હોય અને એની કામગીરી અને ટ્રેક્ટરની શું કામગીરી છે એ બધું મેં જોયેલું છે, એટલે મને તો અનુભવ છે, એટલા માટે મેં આ લીધું છે. પણ હવે આ ટ્રેક્ટર હું ચલાવીશ મારી જ વારીએ, એના પર વિડીયો તમને યુટ્યુબ ઉપર બતાવતો રહીશ કે ભાઈ આ ટ્રેક્ટરથી આપણને શું શું ફાયદા રહે અને કઈ રીતનું હાથી હાલે છે, આની અંદર શું મહત્વનું છે, એ બધું હું વિડીયોમાં દર્શાવતો રહીશ. તો આની પછીના વિડીયો પણ મારા જોતા રહેજો અને ચેનલ જે મિત્રોએ સબસ્ક્રાઇબ ન કરી હોય ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી આવા અવનવા માહિતીના કે જાણવા જેવું કંઈક મહત્વનું હોય એ તમારા ફોનમાં વિડીયો તરત જ આવી જાય. તો મિત્રો, હવે આપણે વિડીયો પૂરો કરવાનો સમય થઈ ગયો છે, તો આપણે વિડીયો પૂરો કરીએ એ પેલા બધા જ મિત્રોને જય શ્રી રામ, જય જવાન, જય કિસાન.